ચાલોક્ય. બીજી છે સાષ્ટી મુક્તિ, કે આ શ્રવણ કરવાથી સાષ્ટી મુક્તિ મળશે. એનું ફળ કે ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાનના જેવું ઐશ્વર્ય આપણી અંદર આવવા લાગે. તો ભગવાનનું ઐશ્વર્ય શું છે? બધા કહે ને કે તું આવે ને એટલે મને ભગવાન જેવું લાગે. આપણને કોઈ કહેતા હોય કે ગુરુજી તમે આવી ગયા તો એમ લાગ્યું ભગવાન આવી ગયા, એવું કે છે. આપણે ખૂબ તકલીફમાં હોય, માસી આવી જાય, મામી આવી જાય અને આપણને ગળે લગાવી દે તો એમ કે હાસ મને લાગે કે ભગવાન આવી ગયા. તો ભગવાન જેવું ઐશ્વર્ય કે આપણા જવાથી, આપણે એને મળવાથી એનું દુઃખ ઓછું થાય છે. જેમ ભગવાન આપણું દુઃખ ઓછું કરે છે અને આપણે જો બીજાનું દુઃખ આપણી ઉપસ્થિતિ માત્રથી ઓછું કરી શકતા હોય, એનો મતલબ ભગવાનનું ઐશ્વર્ય આપણી અંદર આવી રહ્યું છે. ખૂબ મોટી વાત છે. અને ભગવાનનું ઐશ્વર્ય શું? જેની પાસે ધન હોય ને એને ધનવાન કહેવાય, જેની પાસે યશ હોય એને યશવાન કહેવાય, જેની પાસે કીર્તિ હોય એને કીર્તિવાન કહેવાય. પણ જેની પાસે ભગ હોય, ભગ, એને ભગવાન કહેવાય. અને ભગ એટલે શું? તો સમગ્ર ઐશ્વર્યસ્ય વીર્યસ્ય યશઃ શ્રી જ્ઞાન વૈરાગ્યસ્યવ સડ નામ ભગ ઇતિ રતઃ. ભગવાનની વ્યાખ્યા વેદોક્ત આ કહી છે કે સમગ્ર ઐશ્વર્ય, કે જેની પાસે સમગ્ર ઐશ્વર્ય, ભગવાન જેવું ઐશ્વર્ય હોય, હંમેશા હસતા રહેતા હોય, કોઈને દુઃખ ન પહોંચાડતા હોય, સર્વનું કલ્યાણ કરનારા હોય, સર્વને માટે સારું વિચારનારા હોય, સર્વને માટે સારું બોલનારા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવા વાળા હોય, તો એ સમગ્ર ઐશ્વર્ય, જેને જે જોઈએ એ આપતા હોય, સહયોગ કરતા હોય, આશ્વાસન આપતા હોય, એ ભગવાન સમગ્ર ઐશ્વર્ય. વીર્યસ, વીર્ય માને શક્તિ, ઉર્જા. યશ, શ્રી, ભગવાન જેવી કીર્તિ, ભગવાન જેવો યશ. અને જ્ઞાન વૈરાગ્ય, જેની પાસે જ્ઞાન અને વૈરાગ્ય છે. તો ભક્તિ કરવાથી જ્ઞાન આવશે અને ભક્તિ કરવાથી વૈરાગ્ય આવશે. તો એ ત્રણ સાધનો જે કયા, એમાં સૌથી પ્રથમ ભક્તિ. અને ભક્તિ કરતા કરતા જ્ઞાન વધતું જશે અને ભક્તિ અને જ્ઞાન જેવું ભેગું થશે. એક કરતા કરતા ભક્તિપૂર્વક જ્ઞાન આપણે પ્રાપ્ત કરતા જશું તો ધીમે ધીમે સમજણ આવી જશે કે આપણે જેની પાછળ દોડી રહ્યા છે એ ખરેખર એની પાછળ દોડવા જેવું નથી. આપણો માર્ગ તો એકલાનો છે, સુરાનો છે, સુરવીરનો છે. આપણે એને ધ્યાન આપીએ એટલું બરાબર છે, પણ એ કોઈ આપણી સાથે આવવાનું નથી. ધનાની ભૂમો પશ્વસ્વ ગોષ્ઠે ભાર્યાગૃહ દ્વારે જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનો ગોગચ્છતિ એવે કહ. કમાયેલું ધન અહીંયા જ મૂકી જવાનું છે. પશુવસ્વ ગોષ્ઠે પશુ પક્ષીના મેળા પણ અહીંયા જ રહી જવાના છે. ભાર્યાગૃહ દ્વારે પત્ની ઘરના બારણે સુધી જ મૂકવા આવશે અને પત્નીને પતિ પણ સ્મશાન સુધી, જન સ્મશાને. દેહશ્ચિતાયામાં, દેહ પણ એ ચિતા સુધી આવવાનો છે. કર્માનું ગોગચ્છતિ, સાથે શું આવવાનું છે કે આપણું કર્મ. તો કર્મ આપણે સારું કરીએ એ ખૂબ મહત્વનું છે. તો એ જો આપણામાં આવે તો આપણને જીવતા જીવ સાષ્ટી મુક્તિ મળી એમ કહેવાય. આ વાત જો સમજણમાં આવી જાય